ઉપાય બતાવો. નારદજીએ બહુ પ્રયાસ કર્યા, વેદોના મંત્રો બોલ્યા, ગીતાજીના શ્લોકો બોલ્યા. આળસ મરડીને ઊભા થાય ને પાછા સુઈ જાય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. કયું સત્કર્મ કરો એ ન કહ્યું. નારદજી વચન આપ્યું ભક્તિને, ભક્તિ તારા દુઃખના નિવારણ હું નિશ્ચિત રૂપે કરીશ, તને વચન આપું છું. અને કયું સત્કર્મ કરવું એને શોધવા માટે નારદજી નીકળ્યા છે. અને ચાલતા ચાલતા બદ્રી વિશાલમાં આવ્યા. સનતકુમારો સત્સંગ કરવા જતા હતા અને ચિંતાતુર નારદજીને જતા જોયા. નારદજી આ વૃત્તાંત કહ્યું. સનતકુમારો કહેવા લાગ્યા, નારદજી તમે કહો તો અમારી પાસે એનો ઉપાય છે. ભક્તિ મહારાણીના દુઃખના નિવારણનો ઉપાય અમારી પાસે છે. નારદજી કહે, જલ્દી કહો, શું કરી? સનતકુમારોએ કહ્યું કે નારદજી તમે ભાગવત કથા કરો. આ ભાગવતમાં એવો પ્રભાવ છે કે ભક્તિ તો યુવાન થશે, સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન થઈ જશે. જો ભાગવત કથા અનેક નિમિત્તે શ્રીમદ ભાગવતજીમાં બતાવવામાં આવી છે. જેમ ભાગવતજીમાં પહેલી મહાત્મ્યમાં કથા બતાવવામાં આવી પદ્મ પુરાણ અંતર્ગત ભક્તિની યુવાની માટે, જ્ઞાન અને વૈરાગ્યની યુવાની માટે. એટલે કે ભાગવત કરવા માત્રથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય છે. ભાગવત સાંભળતા સાંભળતા ભાવમાં વૃદ્ધિ થવા લાગી, પ્રભુ વિશે જ્ઞાન મળે અને વૈરાગ્ય. આટલા બધા દુનિયાભરની જવાબદારીઓ લીધેલા તમે બધા 7 દિવસ સુધી 4 કલાક બધું છોડીને અહીંયા બેઠા, આ તમારો વૈરાગ્ય જ છે. અને બીજું કાંઈ નહીં તો 7 દિવસ સુધી 4 કલાક આપણે કોઈને નડ્યા નહીં, એ ઓછું છે? જો આ તો ન નડવું હોય પણ અત્યારના સમયમાં સંયોગ જ છે ને. માણસ બેઠા બેઠા કેટલું વિચારી લે કોઈના માટે. વૈરાગ્ય અરે પ્રભુમાં વિશિષ્ટ અનુરાગ, એ જ તો આપણો વૈરાગ્ય છે. તો એક નિમિત્ત એ બતાવ્યું. બીજું આગળ આવશે ધુંધકારીની કથા. પ્રેત બન્યો ધુંધકારી, દેહ છૂટી ગયો અને દેહ પડ્યા પછી પ્રેત યોનિમાં હોય એની પણ મુક્તિ ભાગવત દ્વારા થાય છે. ત્રીજી કથા સુખદેવજીની. સુખદેવજી અને પરીક્ષિત મહારાજની શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે મુક્તિ છે અને જીતા જીવંત મુક્તિનો અનુભવ ભાગવતે કરાવી દીધો. તો ભાગવત મર્યા પછી પણ મુક્તિ કરાવી શકે અને જીતા જીવંત મુક્તિનો અનુભવ પણ કરાવી શકે. આપણે જીવનથી મુક્તિ નથી જોઈતી, આપણે તો મુક્ત જીવન જોઈએ છે કે જે બધા જ બંધનોથી, બધા જ ભયોથી મુક્ત હોય એવા જીવનનું દાન ભાગવત કરે છે. અહીંયા નારદજીને જ્યારે કહ્યું ભાગવત તો કરે કોણ? સનતકુમારોએ કહ્યું અમે તો સત્સંગ માટે જ ભેગા થયા છીએ, અમને કોઈ બોલનારું મળે તો અમે સાંભળવા બેસી જઈએ અને સાંભળનારું મળે તો અમે ગાવા લાગીએ. તમે કહો તો અમે કથા કરીએ. નારદજી કહે તો ભાગવતની કથા, એ પણ સનતકુમારો જેવા મહાપુરુષોના મુખે. આનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? આપ આજ્ઞા કરો એમ વ્યવસ્થા કરું. કહ્યું હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ગંગાજીનો સુંદર ઘાટ છે અને ત્યાં તમે કથાની વ્યવસ્થા કરો. નારદજી તો તાડી માર તૈયારીમાં લાગી ગયા અને સુંદર પંડાલ બાંધ્યો છે, બધાને આમંત્રિત કર્યા છે. જો આપણે વૈષ્ણવ સંઘની ને બધા જે ભાઈઓ જોડાયા, જ્યાં કથાનો નિર્ધાર થયો, કોઈ આ જવાબદારી, કોઈ આ જવાબદારી, કોઈ આ વ્યવસ્થા, કોઈ આ વ્યવસ્થા, અને આખો સુંદર રીતે એની વ્યવસ્થા કરે. કથા સાંભળે કે ન સાંભળે એની વ્યવસ્થામાં ભાગ લે ને એને મુક્તિ મળે, એવો ભાગવતનો પ્રભાવ છે. તો આપણે ત્યાં તો બધા જ આખી ટીમ જેમ એમ નારદજી બધી જ વ્યવસ્થા કરી છે. બધાને આમંત્રિત કર્યા. ઋષિ મુનિ, દેવતા, નદીઓ, પર્વતો, તીર્થો, બધા મનુષ્ય આકાર લઈને કથા પંડાલમાં આવવા લાગ્યા. આખો પંડાલ ભરાઈ ગયો છે અને સનતકુમારો બિરાજમાન થઈને ભાગવતના મહાત્મ્યનું ગાન કરવા લાગ્યા. અને સનતકુમારો બોલ્યા, सदा सेवन करो इस भागवत का. क्यों? क्योंकि इसके श्रवण मात्र से स्वयं भगवान भक्त के हृदय में आकर विराज जाते हैं. हरि चित्तम समाश्रयेत. ભગવાન પ્રવેશ કરે છે. ભાગવતના એક એક શબ્દો એ ભગવાનનું જ રૂપ છે અને કર્ણના માધ્યમથી પ્રવેશ કરી પરમાત્મા ભક્તના હૃદયમાં આવીને વિરાજી જાય છે. અને એમાં તો આખી ભાગવત નહીં તો અડધી નહીં તો એક દિવસ નહીં તો એક અધ્યાય નહીં તો એક શ્લોક ની તો અડધો શ્લોક પણ સાંભળી લે તો રાજસુ અશ્વમેધ યોહો, એને રાજસુ અને અશ્વમેધ યજ્ઞના ફલ મળે છે. અને એમાં પણ જો કોઈ અંતકાલે તું શ્રૂયતે, અંતકાળમાં કોઈ સાંભળી તો સ્વયં ભગવાન એને લેવા માટે આવે છે. એમ ભાગવતનું મહાત્મ્ય કહ્યું છે કે પોતાના જીવનના અંતિમ સમયમાં કોઈ ભાગવતને સાંભળે છે તો પરમાત્મા પોતે એને લેવા માટે પધારતા હોય છે.
એવું ભાગવતનું મહાત્મ્ય વર્ણન કરી રહ્યા હતા. અને જ્યાં હજી તો ભાગવતનું મહાત્મ્ય ગાય છે, કથાએ શરૂ નથી કરી, એટલામાં એક આશ્ચર્ય સભામાં થયું. અને સભામાં આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી યુવાન બે પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ અને મંત્રનું ગાન કરવા લાગી. હરે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ચારે બાજુ ધ્વનિ ગુંજવા લાગ્યો. આશ્ચર્ય, બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા. આ સ્ત્રી કોણ? આ બંને પુરુષો કોણ? નારદજીએ કહ્યું, અરે આ બીજું કોઈ નથી, આ તો ભાગવતના અર્થોમાંથી પ્રગટેલા ભક્તિ મહારાની છે. બંને યુવાન પુત્રોની સાથે કથા પંડાલમાં પ્રગટ થઈ ગયા છે. આ ભાગવતનો પ્રભાવ. વૃદ્ધ થયેલા જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા. ત્રણેય પ્રશ્ન કરવા લાગ્યા. આખો પંડાલ ભરાયેલો છે, બતાવો નારદજી, અમે ક્યાં બેસી? નારદજીએ કહ્યું, તમારા બેસવાની મેં જગ્યા શોધી લીધી છે. ક્યાં? બતાવો તો સહી, અમે ત્યાં જઈને બેસી જઈએ. નારદજી કહે, આ જેટલા લોકો કથા સાંભળવા આવ્યા છે એ ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે આ બધા શ્રોતાઓના હૃદયમાં જઈને આ બિરાજમાન છે. અને આશીર્વાદ આપ્યા છે નારદજીએ. આજે પણ જ્યાં કથા થાય ત્યાં ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે શ્રોતાઓના હૃદયમાં જઈને બિરાજમાન થઈ જાય. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. કહ્યું કે આ ભક્તિ ધન્ય છે જેની ડોરથી બંધાઈ વૈકુંઠમાં વિરાજતો પરમાત્મા નિષ્કંચન ગરીબ ભક્તોના ઝૂંપડામાં આવીને નિવાસ કરી લે છે. આ તાકાત ભક્તિની ડોરની છે. અને સ્વયં પરમાત્મા પ્રગટ થયા. ચારે બાજુ દુંદુભીઓના નાદ સંભળાવા લાગ્યા, જય ઘોષ થવા લાગ્યા. પાર્ષદોની સાથે પરમાત્મા આવ્યા અને પરમાત્માએ વચન આપ્યું, હવે જ્યાં જ્યાં ભાગવત કથા થશે હું વચન આપું છું, હું ચોક્કસથી એ કથામાં બિરાજમાન થઈશ. એટલે આપણે ત્યાં કહેવાય, જ્યાં રામાયણ હોય ત્યાં હનુમાનજી આવે, જ્યાં મહાભારત થાય ત્યાં અશ્વત્થામા આવે, પણ જ્યાં ભાગવત થાય ત્યાં ભગવાન પોતે પધારતા હોય છે. જ્યાં જ્યાં ભાગવત કથા થાય. એટલે જ તમારા ઘરે બિરાજતા ઠાકોરજી છે ને, તમે ભાગવત સાંભળવા નીકળો ને તો એમ ન સમજતા કે તમે મંદિરમાં એમને પોડાવીને આવ્યા છે. એ સુએ એવો છે નહીં, એ તો તમારી પાછળ પાછળ ચાલવા લાગે છે. સ્વયં મહાત્મ્યમાં કહ્યું, યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર્યથા સુતવત્સલાહ. એ તમારી પાછળ પાછળ આવે. એ ગાય પોતાના વાછરડાને ચાટતી ચાટતી જેમ પાછળ આવે ને એ રીતે આવે અને તમારા ખોળામાં બેસી અને ભાગવતને સાંભળે છે. આવો ભાવ ભાગવતનો બતાવ્યો. પ્રશ્ન કર્યો કે આ ભક્તિ મહારાજના દુઃખનું નિવારણ તો ભાગવતે કર્યું, પણ કોઈ પાપીનો ઉદ્ધાર કરી શકે ભાગવત? એવું સામર્થ્ય ખરું? કહ્યું કે હા, દુનિયામાં પવિત્રમાં પવિત્ર કરનારા સાધનોમાંથી પણ જે પવિત્ર કરનારું છે એ શ્રીમદ ભાગવત છે. ગૌકર્ણોપાખ્યાન કહ્યું. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ પાસે એક ગામ છે ને ત્યાં રહે છે. આધ્યાત્મિક અર્થ કરીએ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવદેહ, અને આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા. બધું જ ભગવાને આપ્યું છે, પણ માણસને જે ન મળ્યું હોય ને એની સમગ્ર ચેતના એમાં જ લાગેલી રહે. 99 વસ્તુનો આભાર માને નહીં, એક ન મળી હોય એની ફરિયાદ કરવા રોજ જાય. બધું જ છે પણ સંતતિ નથી ઘરમાં. મનમાં ખેદ લાગ્યો. પત્નીનું નામ છે ધુંધુલી, અને ધુંધુલીના પણ લક્ષણ બતાવ્યા. એનો આધ્યાત્મિક અર્થ કર્યો કે આ દુર્બુદ્ધિ છે, અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. બાળક થતું નથી એમ નથી, પણ આ માં બનવા માંગતી જ નથી. તર્કો લોજિકો આપે. અરે સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો, અરે કોઈ ચડાઈ કરી દે તો હું ભાગી ન શકું, ક્યાંક હું પણ મરી જાઉં તો, આટલી પીડામાં અનેક અનેક તર્કો કુતર્કો આપે છે. સત્સંગનું ફળ લેવા દેતી નથી. એકવાર આત્મદેવને ખૂબ મનમાં લાગી આવ્યું કે આ બધું કમાયું કોના કામનું, એના કરતા આત્મઘાત કરી લઉં ને, ત્યાં સુધીનો વિચાર એને આવી ગયો. નગરની બહાર ગયા. જો દુનિયામાં બધાને બધું મળે જરૂરી થોડી છે, અને જે તમારી પાસે નથી અને એને કારણે જો તમે દુઃખી છો તો એ વસ્તુ જેની પાસે છે ને એને જીવનમાં જોઈ આવો. એ વસ્તુથી એ સુખી થઈ ગયો. જો સંતતિથી સુખી થવાતું હોત તો જેને ત્યાં સંતતિ છે બધા સુખી છે. જો ધનથી જ સુખી થવાતું હોત તો ધન જેની પાસે છે બધા સુખી છે. જો કારથી જ સુખી થવાતું હોય તો જેની પાસે કાર છે બધા સુખી છે. અને સુખ પણ જુદા પ્રકાર. જો ઘણાને ઘરનું સુખ હોય છે પણ ઘરમાં સુખ નથી હોતું.
ઘણાને ધનનું સુખ હોય છે પણ ધનથી સુખ નથી હોતું. ઘણાને પરિવારનું સુખ હોય છે પણ પરિવારથી સુખ નથી હોતું. કેવલ વસ્તુ અને વ્યક્તિ મળી જાય એ જ સુખનું પ્રમાણ નથી. કારણ કે ઘણીવાર એ જ વસ્તુ અને વ્યક્તિ ઘણા માટે દુઃખના એ કારણ છે. તો જો એમાં જ સુખ હોત તો એ દરેકને સુખ આપે. સુખ એમાં નથી હોતું, માણસના વિચારમાં હોય છે. અને એ વિચાર, કારણ કે એ જ વસ્તુ અને વ્યક્તિ જો સુખ આપતા જ હોત, પણ એ જ વસ્તુ જ્યારે દુઃખનું કારણ બને ત્યારે આપણે એને વેચી નાખીએ, બીજાને આપી દઈએ, ફેંકી દઈએ. એ જ વ્યક્તિ દુઃખનું કારણ બની જાય જે ગમતો હતો તો એનાથી પણ દૂર થઈ જઈએ. તો જીવનની આ ઘટનાઓ છે. વસ્તુ કે વ્યક્તિ એ કારણ નથી હોતા, માણસની સમજ હોય છે.